नमस्कार दर्शक मित्रों, आप निहाळ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। વાસદાના ખડકાળા દર્શન હોટલ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ લક્ષ્મણભાઈ પટેલ જોડે હિન્દુ સંગઠન અને વાસદા ભાજપ કાર્યકર્તાઓએ મુલાકાત લીધી હતી। ગણદેવીના બિગરી ધોલાઈમાં 66 કેવી વીજ સબસ્ટેશનની ગોકળગાય ગતિએ ચાલી રહેલ કામગીરી। ગણદેવીના કાંઠા વિસ્તારના 9 જેટલા ગામોને વીજ સમસ્યાઓના નિરાકરણ માટે ગણદેવી તાલુકાના ધોલાઈ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન દ્વારા ₹6.82 કરોડના ખર્ચે લગભગ પોણા 4 વર્ષ અગાઉ 66 કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત સ્થાનિક સાંસદ દ્વારા કરાયું હતું। આ વીજ સબસ્ટેશન બનાવવાનો ઉદ્દેશ્ય ગણદેવી ધોલાઈ કાંઠાના વિસ્તારના 9 જેટલા ગામોના 5900 જેટલા વીજ ગ્રાહકોને પૂરતા વીજભાર સાથે વીજ પુરવઠો મળી રહે તે હતો। જો કે લગભગ પોણા 4 વર્ષ વીતી જવા છતાં આ વીજ સબસ્ટેશનની કામગીરી હજુ પૂર્ણતાએ પહોંચી નથી। આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, ત્યારે આ કામગીરી વહેલી તકે પૂરી થાય અને વીજ સબસ્ટેશન જલ્દીથી કાર્યરત થાય જેથી કાંઠા વિસ્તારના લોકોને તેનો લાભ મળી રહે એવી અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ ધીમી ગતિએ કામગીરીને લઈને હજુ સુધી તો અપેક્ષા પૂરી થઈ નથી। સરકાર દરિયાકાંઠા વિસ્તારમાં સુવિધાઓ વધારી વિકાસ માટે કટિબદ્ધ છે। દરિયાકાંઠા વિસ્તારના લોકોને પૂરતા વીજભાર સાથે વીજ પુરવઠો મળે તે માટે નવા વીજ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નવસારી જિલ્લાના વાસદા તાલુકાના રાણીફળિયા ગામ ખાતે આવેલ જય અંબે સ્કૂલમાં પીઆઈ કિરણ પાડવીએ બાળકોને કેરિયરલક્ષી માર્ગદર્શન તેમજ પોક્સો એક્ટ, જે એક્ટ, સાયબર ક્રાઇમ તેમજ અન્ય કાયદાઓ વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે સ્કૂલના આચાર્ય રોહિતભાઈ ચક્રવર્તી, વિપુલભાઈ દેશમુખ તેમજ સ્કૂલનો તમામ શિક્ષકો અને સ્ટાફ હાજર રહ્યો હતો। સિસોદરા કન્યા શાળાના ઉપશિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાયા। ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યના પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનારા કુલ 2525 પર્યાવરણ પ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં નવસારી જિલ્લાના 57 શિક્ષકોમાં સિસોદરા કન્યા શાળાના ઉપશિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની આર રાઠોડને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી સાહેબના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। તેમજ ધરા ધબકતી રહે શ્વાસ વહેતો રહે પુસ્તકમાં એમના દ્વારા રચિત પર્યાવરણ કાવ્યને સ્થાન આપવામાં આવ્યું હતું। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। વેસ્મા વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલમાં અમૃત ચશ્મા ઘરનું ઉદ્ઘાટન કરાયું। નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48ના વેસ્મા ગામની વેસ્મા વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલમાં 19 વર્ષથી આસપાસના વિવિધ ગામોમાં લોકો માટે વૈદ્યકીય સેવાઓ ઉપલબ્ધ છે। આ હોસ્પિટલમાં નવા અમૃત ચશ્મા ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ અમૃત ચશ્મા ઘર સ્વર્ગસ્થ વલ્લભજીભાઈ કુંવરજીભાઈ પટેલના પુણ્યાર્થે સુપુત્રો સુરેશભાઈ વલ્લભભાઈ પટેલ અને શ્રીમતી જશુબેન સુરેશભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી મળેલ દાન થકી શરૂ કરવામાં આવ્યું છે। જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં શરૂ કરેલ અમૃત ચશ્મા ઘરમાં ખૂબ જ નજીવી કિંમતે ઉચ્ચ ક્વોલિટીના ચશ્મા વેચાણ કરવામાં આવશે। અમૃત ચશ્મા ઘરના ઉદ્ઘાટન સમયે હોસ્પિટલ સંચાલક મંડળના કિશોરભાઈ દેસાઈ, પ્રકાશભાઈ દેસાઈ, બહેરામભાઈ આસુંદરિયા, નરેન્દ્રસિંહ ઠાકોર, મેનેજર સંજયભાઈ તેમજ દાતા રમેશભાઈ પટેલ તેમજ અગ્રણીઓ ઉપરાંત પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। સતીમાળ ગામમાં વર્ષો જૂના રસ્તાની સમસ્યા હલ કરી ભૂમિપૂજન કરાયું। વાસદા તાલુકાના સતીમાળ ગામમાં પાકા રસ્તાઓનું ભૂમિપૂજન કરતા વાસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન માહલા તથા ગામના સરપંચ નાનુભાઈ માહલાએ જુદા જુદા ફળિયામાં જઈ લોકોની જે સમસ્યા હતી એ હલ કરવા માટે લોકો જોડે ભેગા મળી ડામર રસ્તાનું ભૂમિપૂજન કર્યું હતું।
બિપિન માહલાએ કહ્યું કે આજે આપણે સાથે મળી જે રીતે રસ્તાનું ભૂમિપૂજન કર્યું તે જ રીતે આપણે સાથે મળી હળીમળીને એકબીજા સાથે રહીને માર્ગદર્શન મેળવીને કંઈ પણ સમસ્યા હોય કે પાણીની સમસ્યા, રસ્તાની સમસ્યા કે નાના ચેકડેમ કે પ્રોટેક્શન દિવાલ તમને કોઈ સમસ્યા જણાતી હોય તો આપણા ગામના સરપંચ તથા આપણા જ ગામના નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલાને તથા મને જણાવશો જી. નવસારીના ટાટા હોલ આશાનગર ખાતે યોગ સંવાદનું આયોજન. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 3 મેના રોજ લુન્સકુઈ મેદાનમાં ભવ્ય યોગ શિબિર યોજાશે. આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવેલ છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતમાં લોકો નિરોગી રહે અને દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે નવસારીમાં તારીખ 2/5/2025 શુક્રવારના રોજ સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન ટાટા હોલ આશાનગર નવસારી ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપુર ગામની ઘટના. સાદકપુર ગામમાં આવેલ બામણિયા ફળિયામાંથી દીપડી પાંજરે પુરાઈ. ચીખલીના સાદકપુર સહિત આસપાસમાં આવેલા ખેતરોમાં દીપડાના આંટાફેરા વધ્યા હતા. સ્થાનિકોએ દીપડો જોયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે દીપડી મારણ કરવા આવતા પાંજરે પુરાઈ હતી. ચીખલી વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કદાવર દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ પ્રફુલ્લ પાટીલે, આઈસીસીના પ્રભારી અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ જમાલિયા ગામે પ્રભુભાઈ દેસાઈના નિવાસસ્થાને મીટિંગ રાખવામાં આવી હતી. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન સર્જન હેઠળના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિમણૂક માટેનો કાર્યક્રમ તાલુકા લેવલે ગોઠવવામાં આવ્યો હતો. ગતરોજ ચીખલી, ખેરગામ, બિલ્લીમોરા, ગણદેવી ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એઆઈસીસીના પ્રમુખ પ્રભાત નાગપુરના પ્રફુલ્લ પાટીલ, દર્શન દેસાઈ, ગૌતમભાઈ, બબ્બુ રાવકા, રોહિતભાઈની આગેવાનીમાં અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં જામલિયા ગામે તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ દેસાઈના નિવાસસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદનો ભોગ બનેલાઓને શાંતિ પ્રાર્થના અર્થે જય સિયારામ પરિવાર કુરેલના સહયોગથી કથાકાર અજય બાપુના સંકલ્પથી 28 જેટલા સામૂહિક સુંદરકાંડનું પારાયણ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ પહેલગામમાં ગયેલ પ્રવાસીઓ કે જેઓ મુખ્યત્વે હિન્દુઓ હતા, 28 જેટલા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ આતંકી હુમલાથી સમગ્ર દેશવાસીઓમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે રોષ પ્રગટ્યો છે. આ આતંકી હુમલામાં 28 જેટલા હિન્દુ ભાઈઓ બહેનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. તેમના પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે. આ દિવંગત 28 આત્માઓની શાંતિ મળે એ માટે એક ઉકેરી તાલુકો ચીખલીના સંત કથાકાર અજય બાપુના સંકલ્પને લઈને 28 જેટલા સામૂહિક સુંદરકાંડ વિવિધ સ્થળોએ કરવાનો શુભ સંકલ્પ કર્યો છે. મુજબ પ્રથમ સુંદરકાંડનો આરંભ કુકેરી ગામથી કરવામાં આવ્યો છે. સુપા નજીકના કુરેલ ગામમાં અમેરિકા નિવાસી મિનેશભાઈ પટેલે આ નિવાસસ્થાને બીજો સુંદરકાંડ યોજાયો હતો. જય શ્રીરામ પરિવાર કુરેલના તમામ સભ્યો સામૂહિક સુંદરકાંડના સહયોગ પ્રાપ્ત થયો છે. આગામી દિવસોમાં કલથાણ ગામના મહિલા ભજન મંડળના સહયોગથી આ સુંદરકાંડ યોજાશે. એ જ પ્રમાણે શુક્રવારે કણાવ તાલુકો પલસાણાના નિવાસી હસમુખભાઈ પટેલના નિવાસસ્થાને સુંદરકાંડનું પારાયણ કરવામાં આવશે. નવસારીના રામજી મંદિરમાં શનિવારે તારીખ 3/5/2025ને સાંજે 4 કલાકે સામૂહિક સુંદરકાંડનું પારાયણ યોજવામાં આવશે. કથાકાર અજય બાપુના સંકલ્પ અનુસાર 28 મૃતાત્માઓના શાંતિ અર્થે આગામી દિવસોમાં વિવિધ સ્થળે સુંદરકાંડનું પારાયણ જય સિયારામ પરિવાર કુરેલના સહયોગથી કરવામાં આવશે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 37°C જ્યારે લઘુત્તમ તાપમાન 23.7°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% તો સાંજે 46% નોંધાયું હતું. હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.